જય સિયા રામ વાલા મિત્રોને. તમને એવું થતું હશે કે આ ઉપર સર પે લાલ રૂમાલ ક્યાંથી કેસરીઓ. હું આવ્યો છું વાલા મિત્રો પંજાબ. અને ભાઈ જે ગુરુના દ્વારે તમે આવો અને જે અનુભૂતિ થાય અલૌકિક છે. આખો સંઘ આવ્યો છે સેવાદારનો. આપણે પણ સેવામાં જોડાઈ ગયા છીએ. તમને દર્શન કરાવીશ. પૂરેપૂરો વિડીયો જોજો. ગોલ્ડન ટેમ્પલ આવ્યો છું, અમૃતસરમાં આવ્યો છું અને ભાઈ ફેમિલી સાથે આવ્યો છું. ખરેખર અલૌકિક જગ્યા છે. જીવનમાં એકવાર દર્શન કરવા જેવી જગ્યા છે. બહુ મજા આવશે. તો પહોંચી જજો મિત્રો. આપણું આખો સંઘ અહીંયા ઊભો છે અને આપણે બધા જોડે અત્યારે પહોંચી ગયા છીએ. ચાલુ છે और हमारा दीदी सबको समझा रहे हैं. वो हैवी इतना रहता है 6 बजे तक भूख नहीं लगे. तो आपको क्या है पूरा दिन घूमना है. पानी पूरी खाओ, टिक्की खाओ, यहाँ पे घूमो, क्योंकि फ्री क्लास फिर नहीं मिलेगा आपको. शॉपिंग करनी है क्योंकि हमारा थोड़ा शेड्यूल टाइट है. तो इधर है वो જેવા એન્ટર થાવ ને એટલે અહીંયા હેન્ડવોશ માટેની વ્યવસ્થા આપેલી છે. મંદિરમાં જતા પહેલા હેન્ડવોશ અહીંયા ક્લીન કરીને જવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ, જય માતાજી, બજરંગદાસ બાપાની જય, સીતારામ. બધા વાલા મિત્રોને આપણે અત્યારે ડે 2માં છીએ અને બીજા દિવસે સવારમાં આપણે પહોંચી ગયા હતા ભાઈ ગુરુજીના દર્શન કરવા, વાહેગુરુજીના. અને ભાઈ જે પૂરબ ઉત્સવ છે, પ્રકાશ પૂરબ, ધન ધન રામદાસ ગુરુ મહારાજની ભાઈ આજે અલૌકિક દિવસ હતો. બીજો દિવસ એટલે બહુ ખાસ દિવસ હતો. અને નગર કીર્તન યાત્રામાં સવારમાં જ બહુ આનંદ થયો. સરસ મજાનું નગર કીર્તન યાત્રા નીકળે છે. તમે આ દિવસે ખરેખર લાઈફમાં એકવાર પંજાબ અમૃતસર મુલાકાત કરજો મિત્રો. તમે ધન્ય થઈ જશો. હું તો ખરેખર મારા નસીબ બહુ સારા કે બહુ આનંદ આવ્યો. ટ્રાફિક હતો પણ આનંદ બહુ આવ્યો. તમને ક્યાંય હેરાન નહીં થાવ, બહુ આનંદ આવશે. આખો દિવસ સરસ મજાનું આ નગર કીર્તન યાત્રા હોય છે એમાં જોડાવાનું. અને એનો જે લાવો છે એ તો ભાઈ નસીબમાં હોય તો થાય. તમે કયા જિલ્લામાંથી વિડીયો જુઓ છો એ ખાસ કોમેન્ટ કરજો. અને આપણી સાથે નેક્સ્ટ યાત્રામાં જોડાવા માટે કોમેન્ટમાં તમારું નામ અને મોબાઈલ નંબર અને ગામનું નામ લખીને મોકલી દેજો, જેથી નેક્સ્ટ ટ્રીપ થાય એને તમને માહિતી અમે મેસેજથી પહોંચાડી શકીએ. કારણ કે લાખો લોકો જોવે છે તો આપણે બધાને ટેલિફોનિક કન્ફર્મેશન ના આપી શકીએ. તો આટલું ખાસ ધ્યાન રાખજો. વધુને વધુ આ વિડીયો શેર કરજો. ફરી મળીશું અને આ વ્લોગ પૂરો જોતા જાજો. બહુ મજા આવશે વાલા મિત્રો. મિત્રો અત્યારે લંગર પ્રસાદ ચાલુ છે અમારા સંઘનો. અને જો બધા ફેમિલી સાથે આનંદ કરે છે ભાઈ ભોજનિયાનો. અને ભોજનમાં તમને બતાવી દઉં, ગરમા ગરમ પરોઠા છે, નાન છે, આ જુઓ એને પનીરનું મટર પનીરનું સબ્જી છે, દાળ છે, જીરા રાઈસ છે, આ જો ભાજી લાવ્યા. ક્યાં બાત હે, ગરમા ગરમ सलाद है. जो क्या क्या है आज मेनू में भाजी? मेनू में राइस, दाल, अरहर की, मटर पनीर, सलाद, चार, चपाती, छाछ. और गुरु जी का आशीर्वाद. गुरु जी का है ये, है ना? गुरु जी का है ये. सत श्री अकाल. जो बोले सोनिया. તો મિત્રો અત્યારે આપણે લંગર પ્રસાદમાં બેસી ગયા છે. આપણું ભોજન તમે જોયું, પનીર મટરનું શાક છે, સરસ મજાની રોટી છે અને જમવાનું છે, કંઈ ઘટે જ નહીં. તો તમે પણ જ્યારે પણ અમૃતસર આવો આ લાભ લેજો. અને હું તો કહીશ કે સંગતમાં આવજો તો વધારે મજા આવશે. જોડાયેલા રહેજો. પ્રિયું જમી લીધું? હા, છાસઈ છે જો. આ જો ગોળનું બુરું છે, સાથે વરિયાળી છે અને
એની અંદર તમારે બધી વસ્તુ આવી જાય ને સેહત માટે બહુ સારું છે. શું લંગર પ્રસાદ ચાલુ છે એમને? આજે લઈ લીધો પ્રસાદ? બહુ જ મસ્ત છે. વાહ, સંઘ છે વાલા મિત્રો, અને જો બધા સંગતમાં અત્યારે લંગર પ્રસાદ લઈ રહ્યા છે. કેવી મજા આવે બધાને? બહુ મજા આવે. એ 50 રૂપિયાની પ્લેટ છે વાલા મિત્રો, અને 100 ગ્રામ 68 રૂપિયાની આવશે, 70 રૂપિયાની. હા, 70 રૂપીસ. આ જો એમનું ભાવપત્રક છે. દેશી ઘીમાં જ બનાવે છે અને ઘણા વર્ષોથી ફેમસ છે. है ना पाजी? जी पाजी, ये कितने साल पुराना है आपने? 70 साल पुराना। 70 साल पुराना। और देसी घी में शुरू से देते हैं। सब चीजें क्या क्या बनाते हैं? गुलाब जामुन, जलेबी, गुलाब जामुन, जलेबी, सोन हलवा, बेसन का लड्डू, पतीसा। क्या बात। बाकी मौसम के साथ सब मिलता रहता है। वैसी चीज बने। और टाइमिंग क्या रहता है बाजी? सुबह 9:30 बजे जलेबी तैयार हो जाती है। हाँ, और रात को 9:30 बजे तक आपका इंतजार रहता है। क्या बात है। આપણે ત્યાંથી સામેથી પ્લેટ લઈ લીધી છે અને હવે ટેસ્ટિંગ કરીએ છીએ. જલેબી કોને કોને ભાવે કોમેન્ટ કરજો. દેશી ઘીની છે, મોઢામાં મૂકો એટલે મોજ આવી જાય. કંઈક નવું ટ્રાય કરવું હોય ને, અમૃતસર આવો, આ જરૂર ટ્રાય કરજો. 50 રૂપિયાની પ્લેટ છે, મજા આવશે. ધીમા બનાવે, મજા આવે. ખાસ ਕਰਕੇ ਇਹਨਾਂ ਨੂੰ ਪਿੰਡ ਦੇ ਪਿਛਲੇ ਬਾਰੇ ਆਪਣਾ ਭਾਰੀ ਸਮਾਨ ਗਾੜੀ ਕਰਦੇ ਕਰਕੇ ਨੰਬਰ 26 ਨੂੰ ਕਰਾਓ। ਆਪਣੇ ਬੱਚਿਆਂ ਤੇ ਬਜ਼ੁਰਗਾਂ ਨੂੰ ਆਪਣੇ